હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે વિદ્યાર્થીઓ। આજે આપણા ઇંગ્લિશનો વિડીયો છે। ઇંગ્લિશના વિડીયોની અંદર આપણે અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે કરીએ છીએ, ઇંગ્લિશમાં, ગ્રામરમાં નહીં। હવે આપણે ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 12 8 સ્કૂલ લેસન નંબર 12 8 સ્કૂલ કરી રહ્યા છીએ। તેમાં એક્સરસાઇઝમાં આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું હતું, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરી લીધા છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ થઈ ગયા છે। ત્યારબાદ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ કર્યો અને મિસિંગ લેટર। હવે આજે આપણે કરવાનું છે ટ્રાન્સલેશન। TRANS ટ્રાન્સ, LATION લેશન, ટ્રાન્સલેશન એટલે ભાષાંતર। આગળનામાં ટ્રાન્સલેશનમાં આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું હતું। આજના લેસનમાં આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે। હવે આપણે એમાં પહેલા ટ્રાન્સલેશન લખી નાખવાનું છે। વન લાઈન લીવ કરીને 1 નંબર, આ રાજાની શાળા છે, પૂર્ણ વિરામ। આ રાજાની શાળા છે। હવે એની ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ। THIS these। હવે રાજાની, RAJA ની એટલે એપોસ્ટ્રોફી S, RAJA એપોસ્ટ્રોફી S, શાળા, SCHOOL શાળા એટલે સ્કૂલ, સ્કૂલ એટલે શાળા છે। IS પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ। This is રાજા's સ્કૂલ। ફરી એકવાર, આ રાજાની શાળા છે। This is રાજા's સ્કૂલ, ફૂલ સ્ટોપ। 2 નંબરમાં તે 1 લાઈન લીવ કરીને જ લખવાનું, એટલે લખેલું વ્યવસ્થિત લાગે। એટલે 1 લાઈન લીવ કરીને 2 નંબર લખવાનું। તે રાણીની પણ શાળા છે, પૂર્ણ વિરામ। તે રાણીની પણ શાળા છે। હવે તેનું ઇંગ્લિશ કરીએ। તે એટલે શાળા વિશે વાત થઈ છે। જે રાજાની શાળા છે તે શાળા, રાણીની પણ છે એટલે શાળાની જગ્યાએ આપણે વાપરીએ છીએ તે। IT તે એટલે IT। રાણીની, રાણી નામ છે એટલે રાણીનું RANI રાણી, પાછું છે ની એટલે એપોસ્ટ્રોફી S, RANI એપોસ્ટ્રોફી S। પણ એટલે TOO એની આગળ શું કરવાનું? કોમા, પણ એટલે TOO। શાળા, SCHOOL સ્કૂલ છે। IS પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ। It is રાની's સ્કૂલ too, ફૂલ સ્ટોપ। ફરી એકવાર, તે રાણીની પણ
શાળા છે પૂર્ણ વિરામ. It is Rani's school too. ફૂલ સ્ટોપ. પાછી વન લાઈન લીવ કરીને થર્ડ નંબરમાં લખવાનું છે આ રાજાનો વર્ગખંડ છે પૂર્ણ વિરામ. આ રાજાનો વર્ગખંડ છે પૂર્ણ વિરામ. હવે એનું ઇંગ્લિશ કરીએ. પેલા છે આનું થશે THIS. THIS. રાજાનો રાજા નામ છે એટલે રાજાનું RAJA રાજા નો છે એટલે એપોસ્ટ્રોફી S એટલે RAJA વર્ગખંડ CLASSROOM. ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ છે. IS ઇઝ એટલે છે પૂર્ણ વિરામ. ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ રાજાસ ક્લાસરૂમ. ફરીથી રિવિઝન કરીએ. આ રાજાનો વર્ગખંડ છે પૂર્ણ વિરામ. ધીસ ઇઝ રાજાસ ક્લાસરૂમ. ફૂલ સ્ટોપ. પાછું વન લાઈન લીવ કરીને 4 નંબરમાં તે રાણીનો પણ વર્ગખંડ છે પૂર્ણ વિરામ. તે રાણીનો પણ વર્ગખંડ છે. હવે તેનું ઇંગ્લિશ કરીએ. તે હવે અહીંયા કોની વાત થાય છે? વર્ગખંડની. જે રાજાનો વર્ગખંડ છે તે રાણીનો પણ છે એટલે વર્ગખંડ માટે તે વપરાણો છે. તે એટલે IT. રાણીનો રાણી શું છે? નામ એટલે રાણીનું RANI રાણી અને નો છે એટલે એપોસ્ટ્રોફી S RANI એપોસ્ટ્રોફી S. પણ એટલે TOO એટલે પણ. વર્ગખંડ CLASSROOM. ક્લાસરૂમ છે IS પૂર્ણ વિરામ. ફૂલ સ્ટોપ. It is Rani's classroom too. ફૂલ સ્ટોપ. એકવાર પાછું કરીએ. તે રાણીનો પણ વર્ગખંડ છે પૂર્ણ વિરામ. It is Rani's classroom too. ફૂલ સ્ટોપ. હવે આપણે વન લાઈન લીવ કરી દઈએ. 4 નો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. 5 નંબરનો સેન્ટેન્સ છે રાજા તેના વર્ગખંડમાં બેઠેલો છે. આ લ છે. પૂર્ણ વિરામ. રાજા તેના વર્ગખંડમાં બેઠેલો છે.
હવે એને ઇંગ્લિશ કરીએ. રાજા, રાજા નામ છે એટલે RAJA, RAJA, રાજા. તેના, તેના, રાજા શું છે? બોય. બોય માટે શું વપરાશે? હિઝ. રાજા બોય છે, છોકરો છે એટલે તેના વપરાણું. જો છોકરી હોત તો તેણીના એમ લખવામાં આવત. તો તેના, અને રાજા બોય છે એટલે અહીં ઇંગ્લિશમાં હિઝ થશે. HIS, હિઝ. હિઝ એટલે તેના. વર્ગખંડમાં એનું થાય CLASSROOM. ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. માં, હવે માં છે તો IN, ઇન. ઇન એટલે માં. બેઠેલો. SITTING, સિટિંગ. SITTING, સિટિંગ. અને છે એટલે IS, ઇઝ. પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. રાજા is sitting in his classroom, full stop. રાજા તેના વર્ગખંડમાં બેઠેલો છે. પૂર્ણ વિરામ. રાજા is sitting in his classroom, full stop. 5 નંબરનો સેન્ટેન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે એટલે 1 લાઈન લીવ કરીને 6 નંબરનો રાની તેણીના વર્ગખંડમાં બેઠેલી છે. પૂર્ણ વિરામ. રાની તેણીના વર્ગખંડમાં બેઠેલી છે. હવે એનું ઇંગ્લિશ કરીએ. રાની, રાની નામ છે એટલે RANI, રાની. રાનીનું રાની. હવે ગર્લ છે એટલે શું વપરાણું? તેણીના. તે ઇંગ્લિશમાં શું થશે એનું? HER, એટલે હર. વર્ગખંડમાં, પેલા વર્ગખંડ CLASSROOM, ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. હવે માં એટલે IN, ઇન. ઇન એટલે માં. છે બેઠેલી. બેઠેલી એટલે SITTING, સિટિંગ એટલે બેઠેલી છે. એટલે IS, ઇઝ એટલે છે. પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. રાની is sitting in her classroom, full stop. ફરી એકવાર. રાની તેણીના વર્ગખંડમાં બેઠેલી છે. પૂર્ણ વિરામ. રાની is sitting in her classroom, full stop. હવે 6 નંબરનો સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે એટલે 1 લાઈન લીવ કરીને 7 નંબરનો લખવાનો છે. 7 નંબરનો જોઈએ. રાજા એક બારીની બાજુમાં બેઠેલો છે.
પૂર્ણ વિરામ. રાજા એક બારીની બાજુમાં બેઠેલો છે. પૂર્ણ વિરામ. હવે એને ઇંગ્લિશ કરીએ. RAJA રાજા. રાજા નામ છે એટલે રાજાનું રાજા. એક એટલે એ એટલે એક. બારીની એટલે WINDOW. વિન્ડો એટલે બારીની. બાજુમાં એટલે NEAR. નિયર એટલે બાજુમાં. બેઠેલો SITTING. સિટિંગ એટલે બેઠેલો છે. IS એટલે છે. પૂર્ણ વિરામ. ફૂલ સ્ટોપ. રાજા is sitting near a window. ફૂલ સ્ટોપ. રાજા એક બારીની બાજુમાં બેઠેલો છે. પૂર્ણ વિરામ. રાજા is sitting near a window. ફૂલ સ્ટોપ. આ 7 નંબરનું સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે એટલે 1 લાઈન લીવ કરીને 8 નંબરનું સેન્ટેન્સ લખવાનું છે. હવે એમાં લખો રાની. રાજાની બાજુમાં બેઠેલી છે. પૂર્ણ વિરામ. રાની રાજાની બાજુમાં બેઠેલી છે. હવે એનું ઇંગ્લિશ કરીએ. રાની નામ છે એટલે રાનીનું RANI. રાની. રાજાની એટલે RAJA. રાજા. બાજુમાં એટલે એક વાત હજી કહી દઉં છું. આ તમે કહો છો ની છે, અહીંયા ની હતો. આપણે રાજાની શાળા છે તો તેમાં IN. આ રાજાની શાળા છે તેમાં સાથે થોડુંક હેલો. હવે આપણે રાજા એક બારીની બાજુમાં બેઠેલો છે. રાજા નામ છે એટલે રાજાનું રાજા. બાજુમાં એટલે SITTING. સિટિંગ એટલે 8 નંબરનું સેન્ટેન્સ. રાની. રાજાની બાજુમાં બેઠેલી છે. પૂર્ણ વિરામ. રાની રાજાની બાજુમાં બેઠેલી છે. પૂર્ણ વિરામ. હવે ઇંગ્લિશ કરીએ. રાની નામ છે એટલે રાનીનું રાની. RANI. રાની એટલે રાની. રાજાની એટલે RAJA. રાજા. રાજાનું શું થાય? રાજા નામ છે એટલે RAJA. રાજા. પછી આ ની બાજુમાં એનું આખું નિયરનું શું થાય? NEAR. નિયર એટલે ની બાજુમાં. બેઠેલી SITTING. સિટિંગ એટલે બેઠેલી છે. IS
is પૂર્ણવિરામ ફૂલ સ્ટોપ. રાની is sitting near રાજા ફૂલ સ્ટોપ. ફરી એકવાર, રાની રાજાની બાજુમાં બેઠેલી છે પૂર્ણ વિરામ. રાની is sitting near રાજા. હવે આપણે અહીંયા યુનિટ 12 એટ સ્કૂલ કમ્પ્લીટ થાય છે. આ વખતે આ અઠવાડિયે આપણે ઇંગ્લિશનું પેપર છે. આપણે બધાને ખબર છે આ વીકલી ટેસ્ટમાં અઠવાડિક પરીક્ષામાં વખતે ઇંગ્લિશની ટેસ્ટનો વારો છે. એટલે આજથી રોજે રોજ થોડુંક હું ઇંગ્લિશનું રિવિઝન કરાવીશ. આપણે જ્યારે આગળનો વિડીયો કમ્પ્લીટ થાય પછી રોજ હું થોડુંક 5 મિનિટ જેટલું ઇંગ્લિશનું રિવિઝન કરાવીશ. આ વખતે રિવિઝનમાં આપણે એક્ઝામની અંદર 4 લેસન સુધીનું પૂછાશે. 4 લેસન આપણે જે ઇંગ્લિશમાં કરાવી દીધા છે એ 4 લેસનમાંથી જ પૂછાશે. તો આજે આપણે જોઈએ લેસન નંબર 3. લેસન નંબર 3 આજે જોઈએ છીએ આપણે. આઈ હેવ અ ડોલ. તેનો સ્પેલિંગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે આગળના એક્ઝામની અંદર યુનિટ 1 ને 2 થઈ ગયા છે. હવે આપણે 4 સુધીનું એક્ઝામમાં લેવાશે. આઈ એટલે હું. HAVE હેવ એટલે પાસે. એ એટલે એક. DOLL ડોલ એટલે ઢીંગલી. BOOK બુક એટલે પુસ્તક. BALL બોલ એટલે દડો. BIG એટલે મોટો. WHITE વ્હાઈટ એટલે સફેદ. PLACE પ્લેસ એટલે જગ્યા. FOR એટલે માટે. ALL ઓલ એટલે બધા. RING રિંગ એટલે ચકેડું અથવા વર્તુળ. આ થઈ ગયા સ્પેલિંગ ઉચ્ચારણ. હવે કરીએ છીએ ટ્રાન્સલેશન. ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ હેવ અ ડોલ ફૂલ સ્ટોપ. એનું ગુજરાતી શું થશે? મારી પાસે એક ઢીંગલી છે પૂર્ણ વિરામ. સેકન્ડ નંબરમાં છે આઈ હેવ અ બુક. એનું ગુજરાતી થશે મારી પાસે એક પુસ્તક છે પૂર્ણ વિરામ. થર્ડ નંબરનું સેન્ટેન્સ આઈ હેવ અ બિગ વ્હાઈટ બોલ ફૂલ સ્ટોપ. એનું ગુજરાતી થાય મારી પાસે એક મોટો સફેદ દડો છે. 4 નંબરનું સેન્ટેન્સ આઈ હેવ અ રિંગ ફૂલ સ્ટોપ. ગુજરાતી થશે મારી પાસે એક ચકરડું છે. 5 નંબરમાં આઈ હેવ અ ટોય. મારી પાસે એક રમકડું છે. મારી પાસે એક રમકડું છે. 6 નંબરનો સેન્ટેન્સ આઈ હેવ અ પ્લેસ ફોર ઓલ. મારી પાસે બધા માટે એક જગ્યા છે પૂર્ણ વિરામ. ટ્રાન્સલેશન થઈ ગયું છે. હવે આપણે કરશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આઈ હેવ અ બ્લેન્ક. આઈ હેવ અ બ્લેન્ક એમાં શું આવે છે તમને બતાવું સેન્ટેન્સ. ડોલ, બુક અને રિંગ અને ટોય. આઈ હેવ અ ટોય, આઈ હેવ અ ડોલ, આઈ હેવ અ બુક, આઈ હેવ અ રિંગ.
એટલે ગમે તે એક જ લખો તો પણ ચાલશે. ડોલ, બુક, રિંગ કે ટોય, ગમે તે એક લખશો તો પણ ચાલશે. સેકન્ડ નંબરનો, આઈ હેવ અ બિગ વ્હાઇટ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે બોલ. એની પાસે મોટો સફેદ બોલ હતો, દડો હતો. ત્યારબાદ 3 નંબરનું સેન્ટેન્સ, આઈ હેવ અ બ્લેન્ક વ્હાઇટ બોલ. કેવો હતો વ્હાઇટ બોલ? બિગ હતો, એટલે BIG, બિગ. આઈ હેવ અ બિગ બ્લેન્ક બોલ. મોટો દડો કેવો હતો? વ્હાઇટ, એટલે બ્લેન્કમાં આવશે વ્હાઇટ. આઈ હેવ અ પ્લેસ ફોર બ્લેન્ક. કોની માટે જગ્યા હતી? આ બધા રમકડા માટે, એટલે ઓલ, બધા, ALL, ઓલ. આઈ હેવ અ બ્લેન્ક ફોર ઓલ. બધા માટે શું હતું? પ્લેસ, PLACE, પ્લેસ. ત્યારબાદ છે ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ, આઈ હેવ અ બુક. આ સેન્ટેન્સ સાચું છે, એટલે સાચાની નિશાની. આઈ હેવ અ રિંગ, તે પણ સાચું છે, એટલે સાચાની નિશાની. આઈ હેવ અ સ્મોલ વ્હાઇટ બોલ. બોલ બિગ હતો, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. આઈ હેવ અ બ્લેક બોલ. બોલ વ્હાઇટ હતો, એટલે આ સેન્ટેન્સ પણ ખોટું છે. આઈ હેવ અ બિગ વ્હાઇટ બોલ. આ સેન્ટેન્સ સાચું છે, એટલે સાચાની નિશાની. આઈ હેવ અ પ્લેસ ફોર ઓલ. આ સેન્ટેન્સ પણ સાચું છે. ત્યારબાદ છે મિસિંગ લેટર. HVE, હેવ છે એટલે HAVE. DLL, આ છે ડોલનો સ્પેલિંગ, એટલે DOLL. BG, આ બિગનો સ્પેલિંગ છે, એટલે આઈ આવશે, BIG, બિગ. WIE, આ છે વ્હાઇટનો સ્પેલિંગ, એટલે WHITE, વ્હાઇટ. BLL, આ છે બોલનો સ્પેલિંગ, એટલે એ આવશે BALL. RN, રિંગનો સ્પેલિંગ છે, એટલે RING. TY, ટોયનો સ્પેલિંગ છે, એટલે O આવે, TOY. PAE, પ્લેસનો સ્પેલિંગ છે, એટલે PLACE. FR, આ છે ફોરનો સ્પેલિંગ, એટલે FOR. આ છે ઓલનો સ્પેલિંગ, એટલે LLALL, ઓલ. Okay students, goodbye and take care.